ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એમની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 વિશેની આપણે ચર્ચા કરી. હવે આપણે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 3 એમની અંદર આગળ ટૂંકમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમની અંદર આજે આપણે છે 2-3 પેરેગ્રાફ છે એમના વિશેની ચર્ચા કરશું આ વિડીયોની અંદર. ઓકે, સ્ટાર્ટ. વોટ કાઇન્ડ ઓફ ડે ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. રોય ડિઝની કહે છે કે જ્યારે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે એમની સિરીઝ હતી એ ડિસ્ટ્રીબ્યુટેડ કરવા માટે જાય છે, એમની વહેંચણી કરવા માટે જાય છે, ત્યારે વોલ્ટ ડિઝની છે એ કોઈને એ સિરીઝ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ એ ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. ત્યારે જ્યારે એ પાછા રિટર્ન ફરે છે ત્યારે રોય ડિઝની કહે છે, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. એટલે કહે છે રોય ડિઝની કે કેવા પ્રકારની ડીલ તે કરી. કિડ, કિડનો મતલબ થાય છે બાળક, KID, કિડનો મતલબ થાય છે બાળકના સ્વરૂપ. એટલે રોય ડિઝની કે મેં પૂછ્યું કેવા પ્રકારની ડીલ તે કરી. ઓકે, આગળ. વી હેવ નોટ ગોટ ડેલ, વોટ એડમિટેડ. શું કહે છે? ADMIT, એડમિટ એટલે સ્વીકારવું. વી હેવ નોટ ગોટ ડેલ. ત્યારે વોલ્ટ એના પ્રત્યુત્તરમાં શું કહે છે? આપણે કોઈ પણ પ્રકારની ડીલ કરી નથી. ઓકે, વી હેવ નોટ ગોટ ડેલ. The distributor copyright Oswald he taking over the series himself. શું કહે છે? ધ ડિસ્ટ્રીબ્યુટર જેને કરી છે ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચ, યુ કોપીરાઇટ Oswald he taking over the series himself. શું કહે છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે કોપીરાઇટ, જે ઓસ્વાલ્ડના જે કોપીરાઇટ છે, એન્ડ હી ઇઝ ટોકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. સ્ટ્રેન્જલી, STRNG એટલે અસરજની વાત, બરાબર. સ્ટ્રેન્જલીનો વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. જો શું કહે છે કે આવું ડિસ્ટ્રીબ્યુટેડ થયેલું છે ઓસ્વાલ્ડ હી ટોકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, બરાબર, કે એ હવે એ સિરીઝ છે એમના વિશે આપણી ભાષામાં કહે તો ઓસ્વાલ્ડ જે કોપીરાઇટ છે બધા એ હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માગે છે હિમસેલ્ફ. વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, બરાબર. આવી ઘટના બની છતાં પણ એ વોટ છે એ ડાઉન હાર્ટેડ, DOWNHEARTED, ડાઉન હાર્ટેડ એટલે નિરાશ, બરાબર, કે જે વોલ્ટ છે એ આવી છતાં પણ એ નિરાશ ન થયા. વી વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝનો મતલબ થાય છે ઉત્સાહપૂર્વક, બરાબર. શું કહે છે કે તેણે ઉત્સાહપૂર્વક કહ્યું એન્થુઝિયાસ્ટિક, બરાબર, એના ઉપરથી એન્થ્યુઝ. આપણે એક નવી સિરીઝ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. ઇટ ઇઝ અબાઉટ માઉથ. એ કેના વિશેની હશે? ઉંદર વિશે, બરાબર. એન્ડ ધીસ ટાઈમ વી ડાઉન ઓન ધ માઉસ. અને એ જે માઉસ છે એ કેનો હશે? આપણો પોતાનો માઉસ હશે, આપણું પોતાનું હશે. એવું છે એ વોલ્ટ ડિઝની છે એ પોતાના ભાઈ છે એ રોય ડિઝનીને કહે છે. ઓકે, આગળ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને ત્યાર બધું બરાબર છે. રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી તો એક ઇતિહાસ હતો. વોલ્ટ માઉસ એટલે કે વોલ્ટ ડિઝનીનો માઉસ, બરાબર. મિકી માઉસ એ આપણે બધા જાણીએ છીએ. મિકી સેલિબ્રેટેડ હિઝ 40th February in 1968 and happy 40th it was. અને શું કહે છે કે 1968ની અંદર
બરાબર છે પોતાની 40મી વર્ષગાંઠની ઉજવણી એ આનંદપ્રદ કેવી છે, હેપી થઈ અને સફળ 40મી વોલ્ટ ડિઝનીની આ સફળ 40મી વર્ષગાંઠ હતી. ઓકે, સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરી. ઓકે, આગળ ધ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. 100 million watch a Disney TV show. Nearly a billion read the Disney book of magazine and almost 10 million visited Disneyland. શું કહે છે? અ ક્વાર્ટર, બરાબર, QUARTER, ક્વાર્ટર એટલે પા ભાગનો, બરાબર, ચોથો ભાગ 25%. ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, બિલિયન એટલે 1 લાખ કરોડ, બરાબર, વોચ એટલે કે આપણી ભાષાની અંદર કહીએ તો 1 લાખ કરોડ લોકોમાંથી 25% જે લોકો છે એ વોચ ધ ડિઝની ટીવી શો, બરાબર, ડિઝની જે છે એમનો ટીવી શોમાં એ જોયું. નિયર બિલિયન, બરાબર, નિયરલી એટલે નજીકમાં, બરાબર. શું કીધું છે? ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. 100 million વોચ ધ ટીવી શો. નિયરલી અ બિલિયન રીડ, બરાબર, બિલિયન લોકો છે, બરાબર છે, એટલે 1 લાખ કરોડ લોકો છે રીડ ડિઝની બુક, ડિઝની બુક જોઈ છે અને મેગેઝિન જોયું છે. ઓલમોસ્ટ 10 million વિઝિટ ડિઝનીલેન્ડ, અને 10 million લોકો એવા છે જેમને એ વિઝિટેડ એટલે કે મુલાકાત કરી છે ડિઝનીલેન્ડની. એન્ડ મિકી અ વોટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, બરાબર. અને શું કહે છે કે મિકી માટે વોલ્ટ કહેતા તેણે આ બધાની શરૂઆત, બરાબર, કરાવી હતી. મિકી વોઝ only the first successful product of Walt matchless imagination and ability to make his dream become a reality. શું કહે છે? મિકી, બરાબર, વોઝ ઓનલી એક જ ફર્સ્ટ સક્સેસફુલ, બરાબર, સફળતાપૂર્વક પ્રોડક્ટ હતી, ઉત્પાદન હતું. સક્સેસફુલ એટલે સફળ, પ્રોડક્ટ એટલે ઉત્પાદકતા. વોલ્ટ મેચલેસ, મેચલેસ એટલે અદ્વિતીય, બરાબર છે, ન કલ્પી શકાય એવી ઇમેજિનેશન કલ્પનાનું, અને એબિલિટી ક્ષમતા, ટુ મેક ખાતરી, હિઝ અ ડ્રીમ પોતાનું સપનું છે, બીકમ અ રિયાલિટી એટલે વાસ્તવિકમાં પરિવર્તન થઈ ગયું. એટલું બધું પોતાની જે ઇમેજિનેશન હતી, કલ્પના હતી, બરાબર છે, કે એક સારામાં સારી સિરીઝ બનાવી મિકી વિશે, માઉસ વિશે, અને એમાં એ સફળ પણ થયા અને ફર્સ્ટ સક્સેસફુલ છે પ્રોડક્ટ એમની બની. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. શું કહે છે? ઇટ વોઝ એ એબિલિટી, બરાબર, એબિલિટી એટલે ક્ષમતા. હી કુડ કરી શકે, ટર્ન ઓન એટલે ચાલુ કરવું, બરાબર, ટર્ન ઓન ફોર એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગ, લાર્જ ઓર સ્મોલ એટલે કે નાનો હોય કે મોટો હોય. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ મેસર, MEACSLES, એનો મતલબ થાય છે શીતળાનો રોગ. શું થાય છે? શીતળાનો રોગ, આપણી ભાષામાં અસબડા જેને કહે. વેન માય સન, હવે જો એ કોઈ પણ પ્રસંગ હોય એને એ આપણી ભાષામાં કહે તો ફન, આનંદની અંદર, અને સામાન્ય ઘણી બધું એમની અંદરથી મોટિવેશન પણ મળે છે. જો એમાંનું એક અહીં ઉદાહરણ એ કહે છે કે વોલ્ટની અંદર એવી એબિલિટી હતી, ક્ષમતા હતી. વન્સ વેન માય સન એટલે કહે છે રોય ડિઝની કે મારો પુત્ર છે, એમનું નામ છે રોય એડવર્ડ, વોઝ, એમને એક શીતળાનો રોગ થાય છે. વર્ડ કેમ એન્ડ ટોલ્ડ હિમ અ સ્ટોરી ઓફ, શું કહે છે? જે વોલ્ટ છે, પિનાકિયો, જો અહીં શું કે વર્ડ કેમ એન્ડ ટોલ્ડ હિમ અ સ્ટોરી ઓફ પિનાકિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. જો વર્ડ કેમ આવે છે એન્ડ ટોલ્ડ હિમ, એને શું કહે છે? કહે છે સ્ટોરી ઓફ પિનાકિયો, પિનાકિયોની વાર્તા છે એમને કહે છે, બરાબર, પિનાકિયો વિચ કે જે હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, સમય. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, બરાબર છે. શું કીધું છે? વર્ચ્યુઅલ, VIRTUOSOS એટલે અસાધારણ જેને કહી શકાય, બરાબર. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુઅલ પરફોર્મન્સ એટલે કાર્ય દેખાવ, પરફોર્મન્સ એટલે કાર્ય, એક આપણી ભાષામાં કહીએ તો અસાધારણ એ છે કાર્ય દેખાવ. હિઝ આઈ રિવેટેડ એન્ડ હિઝ લિસનર હિઝ, શું કહે છે? મોસ્ટિયસ ટ્વિસ્ટેડ
expressively his eyebrow rose and fell, and his hand moved with the grace of a musical conductor. હવે જો આમની અંદર શું કીધું છે? વેન, જ્યારે વોલ્ટ આ સ્ટોરી કહે છે ત્યારે એ સ્ટોરી સાંભળનારને એ સ્ટોરી ગમે તેવી હોય. અહીં રોય ડિઝનીનું કહેવાનો મતલબ એ છે કે એ જે સ્ટોરી કહે છે એ સ્ટોરીની અંદર ભલે કશું ન હોય, પરંતુ એમની પાસે એવી આર્ટ હતી, એક કલા હતી કે એ કોઈ પણને છે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ બનાવી શકતા હોય. જો હી વોઝ મેકિંગ ધ ટાઈમ વેન ધ ટોલ ધ સ્ટોરી, હી વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. બરાબર, શું કહે છે? હિઝ આઈ, બરાબર, REVETD એટલે મંત્રમુગ્ધ કરી દે છે. એમની આંખો છે મંત્રમુગ્ધ હોય છે. હિઝ અ લિસનર, એના સાંભળનાર. બરાબર, એમની જે મૂસ છે, બરાબર, એ પણ લયમાં ફરકતું હોય છે જ્યારે એક્સપ્રેસ કરતા હોય છે. બરાબર, ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. હિઝ આઈબ્રો, બરાબર છે, આંખનો ઉપરનો ભાગ જે આઈબ્રો છે એ રોજ ઊંચો નીચો થાય છે. અને હિઝ હેન્ડ, જાણે કે આર્ટિસ્ટ કલા, હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ. બરાબર છે, ગ્રેસ એટલે લયની સાથે. ગ્રેસનો મતલબ શું થાય છે? લય સાથે. એમનું હેન્ડ એટલે આપણી ભાષામાં કહીએ તો જેસ્ચર છે, એ જેસ્ચરની સાથે એ પોતે સ્ટોરી છે એ વર્ણવે છે. મ્યુઝિકલ કંડક્ટર, મ્યુઝિકલનો મતલબ છે કે વાંધવૃદ્ધ નિયામક, જેને કહી શકાય એ મ્યુઝિકલ કંડક્ટરની જેમ એ પોતે છે એ કોઈ પણ સ્ટોરી હોય છે, બરાબર છે, એમની અંદર થીમ ન હોય, બરાબર છે, એમનો સેન્ટ્રલ આઈડિયા સારો ન હોય, છતાં પણ એ વોલ્ટ ડિઝનીની અંદર એટલી બધી કાબેલિયત હતી, એબિલિટી હતી કે સામાન્ય માણસ સાંભળનાર છે એને મંત્રમુગ્ધ કર્યો. રોય વોઝ સો વાઇડ આઈઝ એટ ધ વર્ડ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ that he forgot all about his measure. શું કહે છે? યંગ વોઝ સો વાઇડ આઈઝ, એમની આંખો છે પોળી થઈ જાય જ્યારે ગ્રાફિક એટલે ચિત્ર છે ઊભું કરતું. વોલ્ટ ડિઝની જ્યારે ચિત્ર કહે છે એટલે કે આ સ્ટોરી કહે છે, બરાબર, ત્યારે એની આંખો પોળી થઈ જાય. કારણ કે મેં તમને કીધું એમ કે મંત્રમુગ્ધ કરી દેતો, બરાબર, કારણ કે એમની એબિલિટીથી. અને જે પોતાનો રોગ હતો, શીતળાનો રોગ છે, બરાબર છે, અછબડા છે, બરાબર છે, એ પણ એ પોતે ભૂલી જાય છે. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. હવે જો લેટર અને પછી જ્યારે શું બને છે? લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે ચિત્ર પૂરું થઈ ગયું એટલે કે સ્ટોરી પૂરી થઈ ગઈ, સ્ટ્રેન્જલી STRNGELY એટલે આશ્ચર્યજનક રીતે, બરાબર, ડિસઅપોઇન્ટેડ, બરાબર, એ નિરાશ થયો. શું કામે? હી ડીડ નોટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. બરાબર, શું કે હી ડીડન્ટ સીમ, એમાં તો એમને એ સ્ટોરીની અંદર તો એવું કશું દેખાતું જ્યારે અંત ભાગની અંદર, એટલે કે જ્યારે પૂર્ણ થાય. પરંતુ આપણે અહીં કહેવાનો રોય ડિઝનીનો મતલબ એવો છે કે સામેના જે એમની કલાકારી એવી હતી કે સામેના માણસને જકડીને રાખતો હતો, બરાબર છે, પોતાનો રોગ ભૂલાવી દે, બરાબર છે, એવી એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવતો. બરાબર, ડિડન્ટ સીમ ધ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. બરાબર છે, કહે છે એક્સાઇટિંગ જે છે, બરાબર, રોમાંચિક થઈ છે એ પૂર્ણ થઈ જાય વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. ઓકે, આગળનો પેરેગ્રાફ. Like many people who work to create humor. હવે જો Walt took his very serious. જો શું કહે છે? Like many people, બરાબર છે, ઘણા બધા લોકો એવા હોય છે કે એને રમૂજ કરવામાં, હ્યુમરનો મતલબ થાય રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય. તેમાંનો આ જે વોલ્ટ છે એમાંનો એક હતો કે એ પણ એક સારી એવી હ્યુમર છે, એ ખૂબ જ ગંભીરતા લેતા એ હ્યુમર માટે એ, બરાબર, વોલ્ટ વોઝ વેરી સિરિયસ. બરાબર છે, હ્યુમર એટલે હાસ્ય, બરાબર, એમની અંદર એ ઘણો બધો સિરિયસ હતો. ભલે એ પોતાના કાર્યની અંદર સિરિયસલી અને સામેના વ્યક્તિઓને સારામાં સારું છે એ હ્યુમર છે એ પૂરું પાડતા, એટલે કે હાસ્ય પૂરું. હી વુડ ઓફન sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. હવે જો he would often, વારંવાર, sit, બરાબર છે, ગ્લુમી, GLOOMILY, ગ્લુમીનો મતલબ અસંતોષથી, બરાબર, થ્રુ, બરાબર, THRO, દ્વારા, ધો એટલે દ્વાર, ધ ફનીએસ્ટ, બરાબર છે, સૌથી રમૂજ પામે, કાર્ટૂન, બરાબર,
કોન્સન્ટ્રેટિંગ એટલે ધ્યાન ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને એમની અંદર ઇમ્પ્રૂવ કરવાનું, સુધારો કરવાનું છે. કરે વોટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ those working with him, but the final judgment was always unquestionably his. હવે જો રોય ડિસ્ની શું કહે છે, બરાબર, વોટ વેલ્યુ, બરાબર છે, એ મૂલ્ય કરતો હતો, બરાબર, એમનું કિંમત કરતો હતો, એમની સાથે કામ કરતા, અને એ લોકો પાસેથી એ ઓપિનિયન પણ લેતો. ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, એમની સાથે કામ કરનારા પાસેથી એ ઓપિનિયન પણ લેતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ, બરાબર છે, જે અંતિમ નિર્ણય તો કેનો હોય છે, વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ, એટલે નિર્વિવાદપણે કેનો હોય છે, હિઝ પોતાનો જ હોય છે. વન્સ આફ્ટર વ્યુઇંગ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ displeasure, Ward called for comments from group of people. શું કહે છે, બરાબર, અહીં શું કહે છે, વન્સ આફ્ટર વ્યુઇંગ, એમના જે મંતવ્ય લીધા પછી, ન્યૂ કાર્ટૂન, નવી કાર્ટૂન વિથ એવિડન્ટ, ઘટનાઓથી, ડિસ્પ્લેઝર, બરાબર, શું કહે છે, ડિસ્પ્લેઝર એટલે નાપસંદગી. વોર્ડ કોલ્ડ ફોર કોમેન્ટ ફ્રોમ ધ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારી પાસેથી, બરાબર છે, લોકો પાસેથી એ ટીકાઓ પણ લે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વર્ડ ક્રિટિસિઝમ. જો વન આફ્ટર અનધર, બરાબર, અનધર એટલે બીજું, બરાબર, કોમેન્ટ એટલે ટીકાઓ, બરાબર. સો વન આફ્ટર અનધર દે સ્પોક અપ ધ ઇકોઈંગ વર્ડ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે આપણી ભાષામાં અંદર ટીકાઓ, બરાબર, ક્રિટિસિઝમ. આઈ કેન રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોટ હી સ્નેપ્ડ. શું કહે છે, બરાબર, શું કહે છે, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, બરાબર, કે રબર સ્ટેમ્પ, બરાબર, રબર ધેટ સે યસ વોટ હી સ્નેપ, બરાબર, એનો મતલબ છે એકદમ ખીજાઈ જવું, બરાબર છે, ખીજાઈ જાય છે. ધેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, અને છેલ્લે, બરાબર, વિલેડ એટલે સરકી ફેરવે છે, બરાબર છે, વિલેડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ, જેની પ્રોજેક્ટ બનાવેલો છે, એમને વોટ હી થોટ, અને એ પોતાના વિચારો કહે છે. ધ મેન સીન ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. શું કહે છે, બરાબર, SCNSD એટલે સમજી જાય છે, બરાબર, અને ડિસેન્ટનો મતલબ થાય છે મતભેદ હોય છે. વોઝ ઇન ઓર્ડર એટલે ક્રમ પ્રમાણ. આઈ થિંક યુ ઓર ઓલ રોંગ હી ડિક્લેર, અને છેલ્લે અંતે કહે છે, મંતવ્ય લીધા પછી પોતે ખીજાઈને કહે છે, આઈ થિંક યુ ઓલ રોંગ, તમે બધા કેવા છે, ખોટા છે, હી ડિક્લેર. ફોલ્ડ જસ્ટ ગ્રેનેડ, બરાબર, GRINNED અટહાસ્ય ક્રોધ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટ, અને મક્કમ, બરાબર, યુ સ્ટીકનો મતલબ મક્કમતાપૂર્વક રહ્યું, યોર પ્રોજેક્ટ, તમારા પ્રોજેક્ટ, હી સજેસ્ટ, અને કહે છે કે તમે તમારું જે પ્રોજેક્ટ છે એમના પ્રત્યે મક્કમ રહો છો, અને આવું છે એ સજેશન છે એમના સાથીઓને કરતા. એટલે કહેવાનો રોય ડિઝનીનો મતલબ એવો છે કે કામ પ્રત્યે એટલા બધા સજાગ હોય છે કે નાનામાં નાની બાબતો છે એમનો પણ એ ઝીણવટપૂર્વક એ તપાસ કરી અને પછી એમનું ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે, અને એમના સાથીઓ પાસેથી ઓપિનિયન લે છે, અને અંતિમ નિર્ણય છે એ કોઈ પણ પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટની અંદર અંતિમ નિર્ણય છે એ પોતાનો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમની અંદર જોતા જજો, બરાબર. પહેલો જે આપણે સ્ટાન્જા ભણાવ્યો, બરાબર છે, એમની અંદરથી એક પ્રશ્ન છે કે વોટ wrong went with Walt કાર્ટૂન ઓસ્વાલ્ડ. વોટ wrong શું ખોટું થયું, went with Walt કાર્ટૂન ઓસ્વાલ્ડ. The distributor copyright Oswald and took over the series himself, so Walt had to watch his hand of his Oswald. અને કોપીરાઇટના જે અધિકારો છે એ એમના ડિસ્ટ્રીબ્યુટરને આપી દીધા એટલા માટે એ પોતાના હાથ ઉપરથી આ સિરીઝ છે એ જતી રહી છે. એના પછી છે વોટ નેક્સ્ટ પ્લાનિંગ વિધાઉટ બિંગ ડિસહાર્ટેડ. નિરાશ થયા વગર, બરાબર છે, નેક્સ્ટ પ્લાનિંગ હવે પછીનું શું હતું.
તો વિધાઉટ બિંગ ડિસહાર્ટેડ વિથ ઓસ્વાર્ડ ગોન વોર્ડ ડિસાઇડ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, અને નવી સિરીઝ ચાલુ કરવાની હતી. સિરીઝ અબાઉટ ધ માઉસ, કેના વિશેની? ઉંદર વિશેની. એન્ડ નાવ હી વુડ ઓવન ઇટ ફોર હિમસેલ્ફ, અને એ ઉંદર છે પોતાનો હશે. સેકન્ડ પેરેગ્રાફની અંદરથી વિદ્યાર્થી મિત્રો જોજો, બરાબર. હાઉ વોઝ ધ 40th બર્થડે ઓન મિકી એઝ અ હેપી ડે, બરાબર છે. જે 40મો બર્થડે હતો મિકી માઉસનો, એ કઈ રીતના હેપી, હાઉ થયો? તો 40th બર્થડે ઓફ મિકી ઇન 1968, ક્યારે? 1968 ઇન વોઝ હેપી ડે, એમના માટે ખુશીનો દિવસ હતો. કારણ કે બિકોઝ ઓન ધેટ ડે, એ દિવસે ધ 250 million પીપલ સો ધ ડિઝની મૂવી, 100 million વોચ ધ ડિઝની ટીવી શો, નિયરલી a billion read a Disney book or magazine, and almost a 10 million visited Disneyland. આ એમની છે એ પોતાનું જે છે આપણી ભાષામાં કહીએ જે એમના કાર્ય છે, એમની કાર્યની પ્રશંસા થઈ પોતાના 40મા જન્મદિવસે, એટલા માટે એમના માટે એ દિવસ છે એ ખુશીનો દિવસ હતો. ઓકે, એ જ પેરેગ્રાફમાંથી નેક્સ્ટ પ્રશ્ન છે, વોટ ડીડ વોટ યુઝ ટુ સે? શું કહેવાને ટેવાયેલો હતો? તો વોટ યુઝ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, બરાબર. મિકી સ્ટાર્ટેડ, ઇટ ઓલ, બધું એમને. એના પછીનો આપણે જે લાસ્ટ પેરેગ્રાફ જે સમજ્યા એમની અંદરથી, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ઓન યંગ રોય? જો યંગ રોયની અંદર છે, તો ઇફેક્ટ ઓફ ધ ગ્રાફિક, જે ગ્રાફિકથી જે પરિવર્તન આપ્યું, ટેલિંગ ધ ફેરી ટેલ વોઝ સો મચ યંગ રોય, જે પોતાનો ભત્રીજો છે, દેટ હી ફરગોટ ઓલ અબાઉટ મેઝર, એટલે કે એમનો જે શીતળાનો રોગ છે એ પોતે ભૂલી જાય છે. વાય વોઝ યંગ રોય ડિસપોઇન્ટેડ? શા માટે યંગ રોય છે ડિસપોઇન્ટ થાય છે, દુઃખી થાય છે? યંગ રોય વોઝ ડિસપોઇન્ટેડ બિકોઝ, કારણ કે હી ડીડ નોટ ફાઇન્ડ ધ ફિનિશ્ડ પિક્ચર એઝ એક્સાઇટિંગ, કે એમને અંતે જ્યારે ખબર પડે છે, કારણ કે એમની આર્ટ દ્વારા, પોતાની કલા દ્વારા એને મંત્રમુગ્ધ કરે છે, પરંતુ એ થીમ એમના કશું હોતું નથી. એટલા માટે વેન અંકલ વોર ટોલ્ડ ઇટ, જ્યારે કીધું હોય છે એ એમની અંદર એમને જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એમની અંદર તો એવું કશું હોતું નથી, એટલા માટે એ ડિસપોઇન્ટેડ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે છે એ પાર્ટ 3ની ચર્ચા કરી. ઓકે, હવે આગળના લેક્ચરની અંદર બાકી રહેલું છે એ આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે, થેન્ક યુ.